ઋતુની સાથે રાજ્યમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। એક તરફ રાજ્ય સરકાર ગુજરાતને મેલેરિયા મુક્ત કરવા લક્ષ્યાંક સેવીને બેઠી છે, મોટા મોટા દાવા થઈ રહ્યા છે। બીજી બાજુ મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। તાજેતરમાં સરકારે જાહેરાત કરી છે કે 2030 સુધીમાં ગુજરાતને મેલેરિયા મુક્ત કરવામાં આવશે। આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે રાજ્યના 22 જિલ્લાના 218 સંવેદનશીલ ગામડાઓમાં મચ્છરને નિયંત્રણમાં લાવવા અસરકારક કામગીરી કરાઈ છે, પરંતુ આ દાવા ખોખલા તેની સાબિતી આપે છે વધતો રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ। ચોમાસાની શરૂઆતની સાથે ગિફ્ટ સિટીમાં મચ્છરજન્ય રોગચાળાએ દેખા દીધી છે। ગિફ્ટ સિટીની સેવી લેબર કોલોનીમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા હતા। ત્યારબાદ તંત્રએ મચ્છર પર કાબુ મેળવવા સર્વે હાથ ધર્યો, જેમાં અનેક જગ્યાઓએ મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો। પાણીમાં મચ્છરના લાર્વા મળી આવ્યા। ત્યારબાદ તંત્રએ દવા છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરી હતી। જે ઉડતા મચ્છરોના નિકાલ માટે ફોગિંગ કામગીરી કરવામાં આવી અને ત્યારબાદ ત્યાં આજુબાજુમાં હાલમાં જે ટ્રાન્સમિશન સિઝન છે, હમણાં તાજેતરમાં જે વરસાદ થઈ ગયો એના અનુસંધાને જે પણ જગ્યાએ પાણી ભરાવો થયો હોય અને પૂરા ઉત્પત્તિ સ્થાન થવાની શક્યતા હોય એવી તમામ પૂરા ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરવા માટે પણ એ લોકોને જાણ કરવામાં આવી છે। બીજી બાજુ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં પણ મચ્છરનો ઉપદ્રવ છે। બોપલ રિંગ રોડ પરની બાંધકામ સાઇટ પરથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા। બાંધકામ સાઇટને કોર્પોરેશને 10 નોટિસ ફટકારી હતી, પરંતુ મચ્છર નિયંત્રણ મુદ્દે કોઈ ઠોસ કામગીરી કરાઈ નથી। ઇન્દ્રપ્રસ્થ શિવાંતાની બાંધકામ સાઇટ પર ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા। હવે ચોમાસાની ઋતુમાં મચ્છરનું નિયંત્રણ નહીં થાય તો કેવી રીતે ગુજરાત મેલેરિયા મુક્ત બનશે? જો આ જ રીતે મચ્છરનો ઉપદ્રવ વધતો રહ્યો તો 2030 સુધીમાં ગુજરાતને મેલેરિયા મુક્ત કરવાનો લક્ષ્યાંક માત્ર લક્ષ્યાંક બની રહી જશે। રાજકોટમાં ચોમાસા દરમિયાન મિશ્ર ઋતુ